ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજે મેં તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે. બે મિત્ર હતા. એમાંનો એક મિત્ર છે એ બહુ પૈસાવાળો અને બીજો મિત્ર છે બહુ જ ગરીબ. હવે ધીમે ધીમે મોટા થતા જાય છે બંને. પૈસાવાળો જે મિત્ર હતો ને એને કુસંગ લાગી જાય છે. દારૂ પીવું, સટ્ટો રમવો, પછી ખરાબ આમ બધા કાર્યોમાં કોઈકની હિંસા કરવી, ચોરી કરવી, એવા બધા કામમાં લાગી જાય છે. અને જ્યારે બીજો મિત્ર છે એ ગરીબ ઘરનો હતો, એટલે પુસ્તકો વાંચવા, ભજન કરવા, ગંગામાં સ્નાન કરવું, સંતોની સેવા કરવી, એ કામમાં જોડાઈ જાય છે. બંનેની વૃત્તિ, બંનેના ભાવ અલગ અલગ થઈ જાય છે, એટલે બંનેની મિત્રતા તૂટી જાય છે અને બેય મોટા થઈ જાય છે. હવે એકવાર એ ગરીબ મિત્ર ગંગામાં સ્નાન કરીને બારો આવતો હતો, ત્યારે એ એના પૈસાવાળા મિત્રને જોવે છે. એ આવતો હોય છે, એને મસ્ત કપડાં પહેરેલા અને એની મસ્તી અને મોજ શોખમાં આવતો હોય છે. અને ઓલા મિત્રને ગંગામાંથી સ્નાન કરીને બહાર આવતો હતો ત્યારે ખજૂરનો કાંટો વાગી જાય છે. એના મિત્રને જોવાના ચક્કરમાં ખજૂરનો કાંટો વાગી જાય છે અને એનો મિત્ર એની પાસે આવી જાય છે અને કહે છે, તને કીધું તું મેં કે આ ભક્તિમાં કાંઈ નથી રાખ્યું, અને આજે તું ગંગા સ્નાન ને બધું કરે છે, શું થયું? કાંટો વાગ્યો ને તને? અને એનો મિત્ર એમ કહીને થોડોક આગળ હાલે છે તો એને એક સોનાની થેલી મળે છે, એટલે કે અશરફિયા. ત્યારે સોનાના સિક્કાનો જમાનો હતો, એટલે સોનાનો સિક્કા ભરેલી થેલી બતાવી, જો હું આટલી મોજ મસ્તીથી રહું છું, જીવું છું, મને સોનાની અશરફિયા મળી અને તને ખજૂરનો કાંટો. એટલે ભક્તિમાં કાંઈ છે નહીં, આમાં કાંઈ લાભ નથી. ત્યારે જે ગરીબ ઘરનો મિત્ર હતો ને વિચારમાં પડી જાય છે કે વાત તો આની સાચી છે કે હું એટલી ભક્તિ કરું છું, ભજન કરું છું, તો મને ખજૂરનો કાંટો વાગ્યો, એ પણ અવડો મોટો, અને એના બદલામાં આને સોનાની અશરફિયા મળી. જ્યારે ધર્મનું ભાવ પ્રત્યે કાંઈક સંશય થાય ત્યારે ભગવાન ગમે એ સ્વરૂપે આવે છે. અને ત્યારે એક સાધુના વેશમાં ઈશ્વર આવે છે એ છોકરા પાસે અને એના પગોને અડી અને ખજૂરનો કાંટો નીકાળી લે છે અને પૂછે છે, અડે છે ત્યાં જ એનો દુખાવો નષ્ટ થઈ જાય છે અને પૂછે છે, શું થયું બેટા, તને ધર્મ પ્રતિ કંઈ સંશય છે? તો કે હા, મારો એક મિત્ર છે એને સોનાની અશરફિયા મળી, એ એટલો મને ખબર છે એ કુસંગી છે, મોજ શોખ કરે છે, સટ્ટો રમે છે, દારૂ પીવે છે, ચોરી કરે છે, બધું જ કરે છે, તો પણ એને સોનાની અશરફી મળી. અને હું ભગવાનની એટલી સેવા કરું છું, બધું કરું છું, તો પણ મને ખજૂરનો કાંટો વાગ્યો. મારી ઘરની પરિસ્થિતિ એટલી સારી નથી, જમવાનું માંડ ભેગું થાય છે. ત્યારે એ કહે છે કે તને પાછળનું નથી દેખાતું, પણ પાછલા જન્મમાં તે બહુ પાપ કર્યા હતા, એટલે તને સૂલીની સજા મળતી હતી, એટલે કે સૂલી ઉપર ચડાવી દેવાનો હતો. પણ એ સજા આ કાંટાથી નષ્ટ થઈ ગઈ, ખજૂરના કાંટાથી, કારણ કે તે બહુ પુણ્ય કર્યા, જેના કારણે જે સૂલીની સજા હતી એ કાંટાથી સરભર થઈ ગઈ અને નષ્ટ થઈ ગઈ. હવે તારા પાપ બધા પૂરા થઈ ગયા છે, હવે તારા પુણ્યનો ઉદય થાય છે, એટલે હવે તને અહીંયાય સુખ મળશે અને ઉપર એ સુખ મળશે. અને એ વ્યક્તિ કે એણે પાછલા જન્મમાં બહુ પુણ્ય કર્યા હતા, એટલે આ જન્મમાં એ રાજા બનવાનો હતો, એટલે એને આવું સુખ, આવો ધનવાન બનાવ્યો છે. અને આ સોનાની અશરફિયા મળી એ એના ભાગની હતી, એટલે એને મળી છે, આ જન્મના પુણ્યની એને મળી છે. જ્યારે આ સોનાની અશરફી પૂરી થશે એટલે એના પુણ્યનો પણ પૂર્ણાહુતિ થશે, અને ત્યાર પછી જે પાપ કરે છે અત્યારે એ બધા જ પાપ એને ભોગવવાના રહેશે. તો આ રીતે આપણને એમ લાગે, પણ હકીકતમાં પુણ્ય અને પાપ આપણા કર્મનું જે બધું છે આપણે ભોગવવાનું જ હોય છે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. આજ તો અમારા હસબન્ડને ઉઠાડવાના જ નથી, કારણ કે 24 કલાકનો ઉજાગરો છે, એક દિવસ આખાનો, એટલે આજે ભલે રેસ્ટ લે. અને આપણે જઈએ કિચન તરફ. શું બનવાનું છે? ઓલરેડી ભાખરી બની ગઈ છે, મારી નાનું છોટું ભાખરી, પાછળ પપ્પાની મોટી ભાખરી, માખણ ચોપડશું, મમ્મીના મગ છે. હવે એને કેવી રીતે ખાવા છે આઈ ડોન્ટ નો. વઘારીને ખાશે, પાલક બધું નાખીને સલાડ કરીને ખાશે. ચા થોડીક એવી ઘટે એમ છે, અને દૂધ હજુ આવ્યું નથી અમારું. દૂધ આવે પછી થોડીક ચા બનાવી લઈએ, ચા નાસ્તો કરી લે. મારો પપ્પાનો થઈ ગયું છે, વિશાલને દાદા ઉઠવાનું ન હોય એટલે એનું કે બનાવવાનું ન હોય, એટલે મમ્મીના મગ અને ચા 2 વસ્તુ બાકી રહી છે. તો હવે દૂધ આવે એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને આજ બપોર પછી આઈ થિંક બેબી શ્યોર
ફંક્શન ડેકોરેશન આપણે હવે ડિસાઈડ કરવું પડશે ને, તો જો વિશાલ ફ્રી હશે તો આપણે જાશું, અધરવાઇઝ હવે એના શેડ્યુલ ઉપર આપણે હાલવાનું હોય છે કે ભાઈ એ ફ્રી છે કે નહીં. તો ચાલો મમ્મી પપ્પા આવે એટલે મસ્ત નાસ્તો કરીએ. મમ્મી તમને ભાયા નથી મૂકતા, તમારે છે ને એનાથી નોખું રહેવું. આપણે તમે મમ્મીનું રસોડું છે ને મારે થોડુંક આમ સાઈડમાં કરી દેવું છે કે કોઈને દેખાય જ નહીં કે ઓલો પડદો મૂકી દેવો વચ્ચે. એવું સ્પેશિયલ રસોડું માં ત્યાં ગોઠવી દે ખાઈ ને નકર એ હવે તમારે જેમ તો ખાતા નથી, ઓલું ખાઈ હળવો ફૂલ નાસ્તો. ગાજર ખાય. તમે કાલ કહેતા હતા કે મારી મમ્મી હાટું જ વાવ્યા છે ગાજર. અરે ઈ બનાવે છે સલાડ, મગ ની અંદર બધું નાખીને મસ્ત કાચું સલાડ. અને અહીંયા તમારે પાકું સલાડ. આ વ્હાઈટ કબડ ઘી હતો, મને કે આટલું જ માખણ છે. મમ્મી કે ભેંસ બાંધી દો. અને આ તો વિશાલ છે ઉનાળા પછી નહીં ખાવ ને તમે? ઉનાળા ખાતા, ઉનાળા ચોમાસું ન હોય. હાલો ઘી આપણે માનીએ કે ઈ નથી ખાતા 3-4 ઉનાળા ખાય. રાત્રે પછી કેટલા વાગે લગી જઈ ગયા હતા? એ લોકો હું હુઈ ગઈ હતી. પછી મેં કીધું ગમે એકને જગાડે જો, મેં કા પપ્પાને જગાડે જો કા મને જગાડતો તો કે તું હુઈ જા. તો પછી મેં કીધું વાંધો નહીં. તો મેં કાલ તો અમે બે જઈ ગયા હતા ને, બે ની અંદર બગડી. ઠીક. તો અત્યારે જો મસ્ત બ્રેકફાસ્ટ અમે 3 જ છીએ, કારણ કે એમને તો ઉઠવાનું છે નહીં આજે, એટલે એ સીધું બપોર જ કરશે. મસ્ત બપોરનું મેનુ ગઈકાલ રાતથી ડિસાઈડ થઈ ગયું છે કે પાઉંભાજી, એટલે મસ્ત પાઉંભાજી વહેલી જ માંડી દેશું, એટલે એ ઉઠીને ફ્રેશ થાય ને તો અડધી પોણી કલાક બેસે ને ત્યાં પાઉંભાજી રેડી. તો ચલો આવી જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. મોર્નિંગ. આજે તો આમ જગજગાટ મારો છો, કારણ કે નીંદર વિંદર થઈ ગઈ, થાક છે કે થોડો ઊંઘ મસ્ત આવી જાય હે. તો અત્યારે જો મસ્ત 10 વાગી ગયા છે ને વિશાલ પરમ દિવસે મમ્મી 1 વાગે રાતે નીકળ્યા હતા. હા 1 વાગે ઉઠ્યો તો અને કાલે પાછા 1 વાગે ફીટ એક થયો તો 24 કલાક. તો મમ્મી ધ્યાન રાખવું પડે. અને મેપ જોઈને આવતા હોય એને મમ્મી કંટાળો આવે પછી, એટલે એવું છે. એટલે 24 કલાકનો રાઈટ ઉજાગરો. જીવડા એટલે સ્પેશિયલ પાઉંભાજી સામાન લેવાય. એમાં એવું થયું કાલે તે તમે છે ને વિશાલ એક્ટિવાનું કાક કરો કે મને હોન્ડા સ્પેશિયલ શીખવાડી દો. તો રોજ ભૂલી જઈશ અમે કે પપ્પા એક્ટિવા લઈને વયા જાય તો સામાન અમારો અધૂરો પીડ્યો રહી બધું ભૂલાઈ જાય. પણ અમને ઈ વયા જાય કીધા વગરના. તો અરે ગાડી તો કરી નાખી જોરદાર કા મમ્મી, ધોઈને મસ્ત મૂકી હોત દીદી. અને ફિલહાલ અત્યારે તો મસ્ત જેમ લોકોને કીધું તે પ્રમાણે વિશાલને નાસ્તો કઈ મેળો નથી, એટલે પાઉંભાજીનો પ્રોગ્રામ છે, એટલે એનો સામાન લેવા જાય છીએ. અને વિશાલ ઓલા નાની હતી ત્યારે હું ઓલા રમકડાથી રમતી, ખબર ઓલા સ્ટીલના નાના રમકડા આવે, તમે કિચન વેર આવે આખું. તો ઈ મંદિરે આખું ગોઠવું છે. તે મમ્મી કહે કે દર્શન કરે. મેં કીધું અત્યારે હજી હશે તો આપણે દર્શન કરીને પછી જઈએ, બધાને બતાવીએ કેટલું મસ્ત છે ને ગોઠવેલું બધું. આજે ધનુ ઓહો એટલે ઈ બધાને બતાવશું. ઓહો ગરવું તાવી થાય ચમચા થાળીઓ બહુ નાનું. અરે બહુ મસ્ત બધાને બતાવશું આપણે, એન્જોય કરાવશું. અરે મમ્મી બહુ રમતી હો એવું છે. ચાલો જઈએ જોઈએ દર્શન કરીએ ને બધા દર્શન કરાવીએ. ઘરે વાત કરતા હતા તો મસ્ત ચૂલો, બકડિયું, તાવીથો, ગરવું, ત્યાર પછી અહીંયા બી બને છે રસોઈ, મસ્ત ખાટલી, એમાં વાસણ ગોઠવેલા, વોશિંગ મશીન, ત્યાર પછી ગેંડી છે, વાસણ ઉટકવાનું બધું, ફિલ્ટર. અહીંયા ખાટલીમાં વાસણો ઉટકાઈને રેડી થઈ ગયા છે. અહીંયા ગાગર, અહીંયા બ્રાઇમસ, આખું કિચન સેટ બહુ મસ્ત રેડી કર્યો છે. તપેલા ને કુકર, પાણી માટેનું ટિફિન, ઢોકળિયું, બરણી, નાનું કુકર, મસાલિયામાં મસાલા હોત ભરેલા છે બધા.
અને અહીંયા અમારા શ્રીહરિ. અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર પીસાઈ ગયું છે. અહીંયા શોપિંગ થાય છે થોડી થોડી. અહીંયા બી વસ્તુઓ બને છે. આ છે પાર્કિંગ એરિયા આખો અમારો. ઇસ્ત્રી, કેમેરો, ફાનસ, કબાટ અને ફ્રીજ, એવી બધી વસ્તુઓ મૂકેલી છે. પાણીની બોટલ નાની નાની, મિક્સચર. બહુ મસ્ત આખું કિચન સેટ રેડી કર્યો છે. આજનો સુવિચાર: લાખ રૂપિયાની ઘડિયાળ ભલે ને આપણા હાથમાં હોય, પણ સમય તો પ્રભુના હાથમાં જ હોય છે. અને ખરેખર સાચી વાત છે. ફાઇનલી આપણે આવી ગયા છે પાઉંભાજીનો સામગ્રી લઈ અને ઘરે. અને અહીંયા ચાલુ થઈ ગયું છે તાવડો વિશે માંડો ઈ જો. વાહ ભાઈ વાહ. કારણ કે દૂધીનો હલવો બને છે આપણી વાડીની દૂધી. ઘી મસ્ત દેશી ઘી. હમણાં થોડું ઘી નાખીને હલાવી નાખ્યું મમ્મીએ. થોડું ઘી નાખીને હલાવી નાખ્યું અને હવે પાછું ઘી નખાઈ છે. આમાં કેમ ઘી દૂધ નાખું મમ્મી? બહુ મજા આવે. દૂધ નાખવાનું આ દૂધ નાખવાની મલાઈ કા મમ્મી થોડી એવી. મને ભૂલાઈ ગયું, પાણી કાઢી નાખ્યું તો સારું હતું. પાણી કઢાણું ને એમાં તો પાણી અને બાળું હવે પૂછી જો અહીંયા ઇન્ડિયન ફાર્મર જ આવી ગયા છે વાડીએથી. વરના ફ્રેશ મૂળા, ફ્રેશ મૂળા. ઇન્ડિયન ફાર્મર. ઇન્ડિયન ફાર્મર. ઇન્ડિયન ફાર્મર હાટુ સ્પેશિયલ હલવો બને છે. એને આપણે ખાઈ પીને અટાકટા રાખીએ ને એટલે મજા કરાવ્યા કરે. આ બધું આવ્યા કરે ને મેં આવ્યા કરે. આજ બપોરે શું મેનુ છે ખબર તમને? પાવભાજી છે. હે તો મૂળા પીડા રહે કેરી અરે એની હારે મજા આવે મૂળા ખાવાની. તો પાવભાજી એટલે તો આપણે લઈ આવું મૂળા સ્પેશિયલ પાવભાજી પાવભાજી ખાવા હાટુ. વિશાલ હાટુ 3 તો ખાઈ જ જવાના છે તમારે. ખાઈ જ જવાના છે ત્યાં. કઈ વાંધો નહીં, ખવાઈ જાય. અને આ જો મસ્ત પ્રસાદ વાહ ભાઈ વાહ. પેંડો. તમને જોઈને ભૂખ લાગી, થોડી ખાઈ લો. અમે પાવભાજીનો આદર કરી દઈએ. તો ઝડપથી બનાવી નાખ. બનાવી જ નાખે કારણ કે વિશાલને લાગી તો ભૂખ સવારે જોરદાર. નાસ્તો કર્યો નથી. તો સારું, ચાલો. અત્યારે જો દૂધીનો હલવો એ ગરમા ગરમ તમે કહેતા હતા ને તો હમણાં થોડી વારમાં ઈ બની જાય. હલવો ખાવો છે મારે? બહુ ભાવે. કાલ તમારે હટુથી જ બાકાત રાખ્યો. પપ્પા કહે કે દૂધી કે આમને મોલી કુમળાઈ જવાની છે, પણ મમ્મી કહે જા લઈ કે આવી જો આ. ઓહો આ બે બીજા ગયા છે. આપણે ભાજી નહીં તારે જરૂર પડે? ના દૂધી નથી નાખતી ના ભાજી? ના બેસી લેવો. કેપ્સિકમ છે, પછી ટમેટું છે. દૂધી તો હોય જ ને ભાઈ ભાજીમાં કાંઈ? ભડકું છે ના હા, એટલે બહુ આખી એટલી બધી કેવા પોતા ફોડવા ખબર છે. બધું સતુર હોય એમ. થોડું. એને પાવભાજી કહેવાય. ખબર છે મને? એક ખાવ તો પછી વધી જાય, નકરા ગાજર તો નકરા ગાજર જ વધી મને જાય. ખબર જ છે બધી. નકરી કોબી તો નકરી કોબી જ વધી જાય, પછી તો હાવ ટેસ્ટ બેચ રહી જાય. હા એવું છે. જો મસ્ત પાવભાજીની ડીશ શરૂ કરી. પહેલા થોડુંક ગળપણ ખાઈ લઈ, ભૂખ લાગી છે મને, પાછી લાગી ગઈ. પેટ રાખજો બરોબર. સ્પીડ હાલો. ચાલો. ભાખરી લોટ બંધાઈ ગઈ છે. એક ભાખરી? મમ્મી ભાખરી ખાય ને, હા કા? અને એક ભાખરી વધારે કરું છું. ઘીની સુગંધ આવે છે મને. ઘી કારણ કે હલવો બને છે, હલવો. કેટલી વાર છે હવે પાયલ? બસ જો ભાખરી લોટ બંધી જાય એટલે પેલા વઘાર કરી નાખું, હા હા. પછી તમને પેલા બેહાડ દઈ. કાશ્મીરી કા, મરચું કા. પેલું એમ ને તમે? કારણ કે વિશાલ પાવભાજીમાં એવું થાય છે કે જો આપણે ફૂડ કલર એની અંદર નાખતા નથી, અને ઓલો આપણું રેગ્યુલર મરચું નાખીએ અને પાવભાજી મસાલો નાખીએ, થાય ફૂલ તીખું અગ્નિ ફૂડ જેવું. કલરની જરૂર ન પડે ને આ કાશ્મીરી સેન્ડનો જરૂર પડે ને એટલે આપણે ક્યાંક હોય ને તો ઈ જ કાશ્મીરી નાખીએ છીએ. બાકી આપણું રેગ્યુલર મરચું કાશ્મીરી જેવું જ છે. સરસ સરસ. હવે બનાવો, હવે તો ભૂખ લાગી રહેવાતું મને નથી. ખબર છે વિશાલ અમે નાસ્તો સુઈ નથી જાવું છે કર્યો. મારે તો આજે. મેં સવાર નાસ્તો નથી કર્યો. હા, તો થાક લાગ્યો હોય ને બહુ ભાઈ. થાક થાક. હાલો હાલો બને એટલે બોલાવે. હલવો પણ બહુ મસ્ત થઈ ગયો પાયલ. હલવો થઈ ગયો જોરદાર. વિશાલ ગરમા ગરમ ખાવો છો ને, થોડો ખાઈ લેજો હમણાં. મમ્મી આપજો પ્લેટમાં બને એટલે. આપવાનું હોય ને. કેટલી વાર છે તમારી હવે? હાટુ થઈ ગયો, નથી થઈ કર્યો. દૂધ નાખ્યું ને અમારે? હમાય હમાય. દૂધ નાખ્યું, ઘી નાખ્યું, ને ભગવાનને ધરીને પછી તમને દઈ. ઓકે ઓકે. શું કરો તમે બે? હા જો ને. સ્ટે નો થયો વિશાલ. મને મમ્મી શું કે ખબર કે ભાજી મસ્ત બની ગઈ છે, થોડીક વાર આમ સ્ટે રહેવા દીધું એટલે તેલ ઉપર આવશે. મેં કીધું આમાં તેલ ઉપર આવે એવું મને નથી લાગતું. મેં તેને ના જ પાડી, મેં તો ઉપર આવે એવું લાગતું નથી મને. સોરી તમે ખોટું બોલો છો. સ્ટે નહીં થઈ પાછી. બધું ઓલા લાલો મૂવી ની જેમ મને લાગતું નથી એવું બધું. ચાલ પવાલીમાં ગવણું નાખ્યું, લબર નાખીને ગવણું મૂક્યું. બસ તું બહાર હતો ને હું ઓલું બનાવતી હતી. બનાવતી તો તો મેં તો જોયું તો તમે મેં તમારું કીધું તેલ કાઢીને પછી વઘારશે. તો બવણીમાં થોડુંક તેલ હતું ને એ કાઢીને વઘારવા પડે. સરસ કારીગર છે ને તો. પછી તો મેં આ મૂક્યું છે પાછું તેલ. બીજી વાર આખી ઓલી ભરીને વઘાર કર્યો તોય તેલ ન દેખાણું. પછી હવે ત્રીજી વાર.
કાંઈ મળવા નથી આવે આલુ પરોઠા કેન્સલ. આલુ પરોઠા કાલે છે ને પણ ઈ તો હા અને જો ઈ માન તમારે મન છે ને ઓલું અને વિશાલ મમ્મી આમાં તેલ નું નાખીએ તોય નથી હાલે એવું નાખ્યું તો વધારે સારું લાગે. મસ્ત લાગે જો કે ઓઇલ ની ના પાડે છે બધે કે ઓઇલ જાજુ નહીં ખાવાનું. આટલું નાખશો તો આટલું જ વહી જાય ને પેટમાં બધું આ બધું પેટ તેલ જરૂરી છે. પપ્પા શું કે પપ્પા પપ્પા મસ્ત આરામ કરે છે પપ્પા અત્યારે રાહ જોવે છે. ઈ પપ્પા કે તેલ ને ઘી ખાવું જરૂરી છે. શરીરમાં ઓઇલિંગ થાતું રહે ને હાડકામાં થોડું ગોઠણમાં ઈ કે પછી નડશે તો પછી તો અત્યારે જો મસ્ત પાપડ વાપડ શેકાઈ ગયા છે. પાઉં શેકવાનું બાકી છે યાર હજી. કરી નાખો એટલે હું બેસી જ જાઉં હવે. બધા બેસી જાય જોડે તો અને પછી ઘડી ખુઈ જાય પછી આજનો બપોરનો જે પ્લાન હોય એ બધું ધીમે ધીમે ગોઠવીએ. 2 પ્લાન મેં તો કર્યા છે. એક થાય તો ઠીક છે સક્સેસફુલ. 2 માંથી એક બળી ન જાય. નગર અમારું હવે stay જો આમનું પછી પીડું હવે ધુવાડો નીકળે સુગંધ આવે છે રહે. Stay આમનું પીડું રહે. હા, કરી નાખો કેવી થઈ એક નંબર હો. તો સારું મેં તો આજ તો સારી કહીને પપ્પા ભાજી છે તો જ શૂટિંગ લેવું જ મેં તો ના મત તો પછી બહુ મસ્ત લાગે છે આ ઘટા ને કેવી લાગી તમને એક નંબર. ઠીક પપ્પા મૂળો ભાવે છે ને એની યારે પપ્પા મૂળો આખો લઈ લીધો પપ્પાએ હમણાં તો હાલ મજા આવે ઠીક મારી ભાજી મસ્ત રેડી થઈ ગઈ છે કલર બાકી દેખાડે પછી સ્ટેજ જો આપણે તેલ પાપડ ક્યાં છે? પાપડ બ્લેક થઈ જાય ભાજી એક નંબર થઈ ગઈ અત્યારે હવે તેલ બેલ તેલ નાખી દેખાડો ને. આવો આવ્યું બહાર આવ્યું સ્ટે થયું એટલે ચાલો મસ્ત જમી લઈએ હવે તારે કેટલી વાર છે બસ હવે જો એક છેલ્લું તમારું પાછું પાણી અલગ હોય ને બટરમાં શેકવાનું. બટરમાં ઘીરું છે તો પછી સારું ચલો અમે જમવા બેસી તમે જઈએ જમવા બેહો, આપણે છેલ્લું કરીએ. અહીંયા ભાજીની બટાજટી બોલાય છે. બહુ મજા આવી ગઈ વિશાલ. એક વાર તો પૂરું થઈ ગયું બીજો એકવાર પૂરું થઈ ગયું બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો અમારા વિશાલને. એક નંબર બેને હે ને ખાવી જેવી ખાવી સવાર દેવી. નાસ્તો ન કર્યો હા વિશાલને વસૂલ થઈ ગયું કા મમ્મી? નાસ્તો કરે તો બીજું બગડે અરે પપ્પા ઈ 10 વખત નાસ્તો કરત પછી ઈ ક્યારે ભાજી ખાત? તો આપણે હારે મોળો લીધો છે મજા આવે છે પપ્પા હારે નવો એક્સપેરિમેન્ટ કરે છે વિશાલ અને મમ્મીએ ચાલુ કર્યો હા મૂળો વિથ પાવભાજી. ખરેખર બહુ મજા આવે હે ને તો અત્યારે હાલો જો મસ્ત ગરમા ગરમ ભાજી વાતાવરણ એટલું ઠંડુ છે એટલે બહુ મજા આવે છે ખાવાની. તું ખાઈ લે ને બીજી વાર ખાવાનું. આજે મારી હજી એક જ વાર ચાલુ થઈ છે.
છે 4 અને એવું ગોલું પાકી ગયું હતું તો હજુ મને જ નીંદર આવે છે. લે અને બહુ નીંદર આવી ગઈ. તૈયાર કર્યું ભગવાન માટે. ઓહો એ આપણે દૂધીનો હલવો બને તો મારે હલવો ખાવાનો છે જો. કેમ એટલું મસ્ત તિલક બનાવ્યું છે મમ્મીએ. રેડી બહુ મસ્ત હો મમ્મી. કંસારે ડેકોરેશન કરવામાં માસ્ટર થઈ ગયા છે. જગ્યાએ આજે જો મસ્ત દૂધીનો હલવો ડેકોરેટ કરી નાખ્યો છે મમ્મીએ. ભગવાન માટે. ભગવાન રાજને રેડ થઈ જવાના છે. ભગવાન ભણવા જાય ને સાચી વાત છે. નાસ્તો જોઈએ ને કંઈક. અરે કિચન ની વસ્તુ મમ્મી મેં વિડીયોમાં બતાવી બધાય સબસ્ક્રાઇબરોને બહુ ગમવાની છે. બહુ મસ્ત છે. બ્લોગ જોહે ને આવતીકાલનો. પાણીથી જોઈ લે બહુ મજા આવશે. અરે બહુ મેં દેખાડ્યું બધું મસ્ત નિરાતે આખું ને એટલી મજા આવશે. અને જો હુકવણી કરવાની છે ને અમારે વીડવી જોઈએ. મને બે કોથમીર છે જેને મેથી લઈ મેથી વિડીયો જોહે ને વીણી ની ને મેં ક્યાં મેથી તમારે કાઈ નથી હોય ક્યાંય નાખ્યું દહીં ભાઈ એને કેમ કે નાખતા નથી વીડી નાખીશું અમે. આ તમે વિશાલ નહીં તો ઘોલું પાકી ગયું. મારું ઘોલું ફોન આવ્યો એટલે વિશાલ કે મારી નીંદર હજી નો ઉડે. બહુ ઊંઘ આવી ગઈ હજી. મને વિશાલને હું કહેતી હતી કે બહુ નીંદર આવે છે એમ આજે તો ખબર નહીં બહુ નીંદર આવી ગઈ વિશાલ. હવે જો દૂધીનો હલવો ખાય બેન. વિડીયોનું કામ તો પતી ગયું. મને તો ભૂખ લાગે વારા ઘડી. પાણી ઠંડુ ન પીતો માથે ગળું પકડ. હા મમ્મી જઈશ મંદિરે. હવે થોડી વારમાં હું ફ્રેશ થાય બધું હમું નમું કરે. આજ તો સવારનો રૂમે મેં હરખો નથી કર્યો એવો હરખો. કપડા વપડા બધું એમનેમ છે. હા જય સ્વામિનારાયણ. તમારે જવાનું છે ફોન આવ્યો જ ક્યાંક એટલે વિશાલે થોડુંક એનું કામ પતાવીને આવે. હા સારું પતે બસ સન્ડે છે પછી મારા પાર્સલ પેકેજિંગ કરવાના થોડા. તો આપણે થોડી વાર મોં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય પછી આપણે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ઊણા થઈ ગયા બેન. અરે ઊણી નથી થઈ વિશાલ. હવે ભૂખ લાગી છે ને હજી એવું ગોલું પીછળ પાકી ગયું તો હજી મને નથી કે મજા આવે બહુ એમ. કારણ કે ઈ આપણે સબસ્ક્રાઇબરોને બિહાઇન્ડ ધ સીન દેખાડવાનું જોઈએ. એવું ખેદાન મેદાન રસોડું કર્યું હતું ઈ મેં પછી કઈ ધોયું છે આજે એટલે જ કાપ તો મારું ગોલું પાકી ગયું. કારણ કે ઊંઘ આવતી આવી રોજ નથી આવતી. હું કલાક જ હું પણ એમને થાક ન લાગે ને. 3:45 થઈ ગયા તો અને એમાં રાત્રે એવું થયું તમે આવવાના હતા તો નીંદર જ નહોતી આવતી. મેં કીધું પછી 11:30 વાગી ગયા. 11:30 પોણા 12 થઈ ગયા. અને હું જોતી હોય તમે ન હોય તો ઇન્સ્ટાગ્રામ નહીં હું જો કયો તો તમે ન હોય તો YouTube નહીં તો ઓલું શોપિંગ નું બધું ઠીક. મીશો ની બધું જોતી રહેતી હોય. મીશો મિંત્રા 12:30 થી 1 વાગે ઘડીક વાર મીશોમાં જાવ ઘડીક વાર મિંત્રામાં જાવ ઘડીક વાર ફ્લિપકાર્ટમાં જાવ ઘડીક વાર એમેઝોનમાં જાવ. એટલે એમ કરી પછી અંદર જ ન આવી. એટલે એમ રાતની ઊંઘ બગડી મારી. સવાર વહેલી ઉઠી ગઈ હતી અને બપોરે આ બધું ખેદાન મેદાન ખમદાણ હતું એ બધું હરખું કર્યું તો બહુ થાકી ગઈ. થાક ઉતરો હવે કે થાક ઉતરો એટલે ભૂખ લાગી ગઈ તો મેં કીધું હેલ્ધી ડાયટ મારા આવનારા બેબી માટે. એટલે કીવી પેલા મને ન ભાવતા કીવી પણ ઈ ક્યાં હું ખાતી ખાટા વાળા. પછી વિશાલે કે તારે એકદમ પાકેલા જ લઈ લેવાના. એટલે આ વખતે વિશાલે ચૂઝ કર્યા છે. એટલા ગળા છે મસ્ત છે તો સારું. એટલે અત્યારે નાસ્તો વાસ્તો કરીને મારા પાર્સલ પેકેજિંગ છે. કીવી આપજો મને એમ કહું. લે ઈ તો મને સંભળાણો ને તો એ તું ક્યાં સાંભળી. ચાલો અત્યારે જો મસ્ત કીવી ખાઈ થઈ ગયા છે પછી પાર્સલ પેક કરવા જાવ આપણે નીકળીએ તો આરામથી 6:30 રિટર્ન બી આવશું. આજે નો નવીન ભાઈ ખાવાના હો બા. નહીં હો મારે તો હજી પેટ ભર્યું મારે ભરાણું. એટલે આમ થોડુંક હું કીવી હાલ એમ એટલું બધું કઈ હજી ભાજીને પાવતો છે જ ને ભૂખ લાગે બસ ઈ હાંજે આવે ને કઈક અને ઓછું કઈક આમ થાય એવું કાંઈક જે કરવું છે એમ. નકરી ચા ભાખરી છે એવું બધું. બાકી નવીન કાલ હાંજે બનશે. કાલ હાંજે આલુ પરોઠા ઓળો તમારે જે ખાવું હોય રોજ નવું કઈ વાંધો નહીં ખાઈ લે. હજી વિશાલ આપણું બધું બાકી છે. મારી મહેંદી નું બાકી છે. બેબી શોર ડેકોરેશન બાકી છે. તમારું આઉટફિટ બાકી છે. મારા મમ્મી તરફથી તમને જે આઉટફિટ લઈ દેવાના હોય એ બાકી છે. મમ્મી કે વિશાલ મેં કીધું વિશાલ જ નવરા નથી. મેં કીધું મને લઈ દેજે લઈ મારો વિશાલ નું બાકી છે ને કે તો મેં કીધું વિશાલ જ નવરા નથી. તો ઈ કહેતી હતી કે ક્યારે જવું છે. મેં કીધું જાસુ આરામથી. મેં કીધું હજુ તો વાર છે ત્યાં આરામથી આપણે બધું લેવાઈ જશે. હા મળી જશે તમ તારે તો. હા તમે આજે હમણાં પપ્પા આવે ને 6 વાગે ત્યારે જવાનું છે અમારે. હા પેલું ડેકોરેશન માટે. વિશાલ કે ખાલી સોફો મૂકી દે તો હાલે. નો હાલે હો સોફો. આ તો આજ સોફો નો લઈ જાઓ. એ તો એનો રમત કરતો તો માસ્ટર છું. હાથે તો ડેકોરેશન કરી નાખું. તો હારું હાલ આવી જ જાવ બધા મસ્ત કીવીનો નાસ્તો કરે. પપ્પાએ દહીંમાં ભાજી નાખી એટલે મેં કીધું ઈ ટેસ્ટ કેવો આવે પપ્પા ફૂલ વઘારેલું. જમાવટ આવી ગઈ ને. ખાધું ન હોય એવું લાગે. કોઈ ખાધું છે નહીં. એ પણ તમે બે જે એક્સપેરિમેન્ટ કરો ને તમે પપ્પા મારે મમ્મી નો ફાવે ઈ
અમને નો હેદું હોય તો ઉપાધિ થાય પાછી અમે બધું ગમે ખાઈ લઈ ગમે તો ત્યારે એ ભાઈ ત્યાં જો મસ્ત મારે તો થોડુંક હર વખતે બધેમાં થોડુંક હોય મારે એટલે મસ્ત વગેરે દહીં પાપડ ભાખરી પાવ ને ભાજી મારી માટે એટલી બધી આઈટમ છે એમાં જે ભાવે ઈ. મમ્મીને મમ્મી દહીં ભાખરી હો સિમ્પલ દહીં ભાખરી એની જેવું ઉત્તમ ખોરાક નહીં કા મમ્મી હલવો ખાધો હતું નહીં કે હે હલવો નથી ખાધો આપણે કેવી ખાધું હતું ને હા કા પછી હલવો નથી ખાધો હલવો ખાઈ પછી હવે કાલે ખાજે કાલ ખાઈ બસ તડકાનો હા હાલવા જવાનું તો વિશાલ મમ્મી રોજ કે છે હાલવા જવાનું કહું વિશાલ જ આળસ કરે છે ખાધા તો આજે હાલવું જ પડશે હવે ને પાચન કરવાનું જ છે તમારે ચાલો ઝડપથી જમી લઈએ ફાઇનલી વાગી ગયા છે અત્યારે 9 અને એક ખાઈટમાં 3 એક તો અમારે હિસાબ મેન ને હિસાબ કરવા દો યાર તમે આ ચશ્મા બસમાં ચડાવીને કાળો કોટ ને પપ્પા વકીલ લાગો છો હા, કારણ કે પપ્પા અત્યારે ડિસાઈડ કરે છે હા વકીલ જ છે ને અને ઘરના વકીલ મમ્મી એવું જ લાગે છે કાળો કોટ પહેરો કાળા ચશ્મા પહેર્યા છે આજે તો મારી ભાજી પાયલ ખાઈ ગઈ અરે એવું કે ઈ વાતો કરવામાં હતા ને મમ્મી તમારું ધ્યાન ન રહ્યું ને લાગી હતી મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં કીધું ભાખરી થાય મેં કીધું જો તમારે હજી મેં કીધું વિશાલ 10-15 મિનિટની વાર હોત ને તો હું બેસી જાય આપણે ભાજી ને બધું લીધું ને ડીશમાં મારો ફોન આવી ગયો ને તો ફોનમાં વાત કરતો હતો રોજ ખાઉં ત્યાં તો એટલું એ ખાઈ ગઈ ભાજી થોડી ગઈ કહેતો ને 3 પાવ લીધા ખાધે બહુ ટાઢી તો ઉતાવળ સાચી વાત છે ફોનમાં રહ્યા કે અને અત્યારે પપ્પા અમારે જમણવાર ડિસાઈડ કરે છે હર વખતે કંકુ પગલામાં એટલો મસ્ત હતો ઢેગમાં એટલો મસ્ત હતો જમવાનું બધું મસ્ત. જમવાનું પપ્પા ડિસાઈડ કરે એટલે મસ્ત જ હોય કારણ કે એની ભાવતી વસ્તુ જ બધી મમ્મી નક્કી કરે એટલે બીજાને ભાવવાની જ છે આપણે નક્કી કરીએ છીએ અને અત્યારે મેઇન અમારું જે ડિસાઈડ થાય છે વિશાલને ફોટા આવી ગયા છે બેબી શોર ડેકોરેશનના પેલા મંડપ ડેકોરેશન તો બહુ મસ્ત છે હો જોરદાર ડેકોરેશન છે સોફો એટલો મસ્ત છે બેકગ્રાઉન્ડ ને બધું અલગ અલગ ઘણા બધા ફોટા છે તમે જોઈએ ધીમે ધીમે આ પપ્પાએ નથી જોયું આ પપ્પાએ નથી જોયું હજી સરસ વિશાલમાં ધીમે ધીમે ફોટા આવે છે હવે ડેકોરેશન આપણે નક્કી કરીને કહેવાનું છે અને ત્યાર પછી સિમન સંસ્કારનું પાછળ બોર્ડ આવે અને આ રીતે બધું બધા અલગ અલગ ફોટા છે ઓકે આફલા બલૂન વાળું પછી આ માતૃત્વના વધામણા આ નકરું બલૂનનું ઓકે આ પણ બહુ મસ્ત લાગે હા એ મસ્ત છે હો આ મને મમ્મીને ગમ્યું હતું હમણાં મોર વાળું હા આ રેડ થીમ ઉપર છે આખું એટલે આટલું છે ઘણા બધા હવે આવી ગયા છે આ કરો તો વિશાલ આટલી થીમ વિશાલે જોઈ છે એટલે હજી આપણે ફાઇનલ કરવાનું બાકી છે હા હજી બીજી એક જગ્યાએથી પણ આપણે આ ઈ મંગાવ્યા છે ફોટા ઈ આવે એટલે ઈ તમને બધાને બતાવશું એને મને મોકલ્યા છે ઈ કયું મારે લોલામાં નહોતું કર્યું વિશાલ મારા મેરેજમાં એટલે એમને પૂછ્યું છે ઈ મસ્ત ડેકોરેટ હતું મંડપ કેટલો મસ્ત કર્યો હતો રાઉન્ડ વાળો એટલે બહુ મસ્ત હતું એટલે જોઈએ બેમાં જે આપણને બરાબર લાગે એ આજે ફાઇનલ કરશું એટલે આજે જ કરી નાખશું final. આજે જ ફાઇનલ કરી નાખશું પપ્પા તમે જમણવાર ફાઇનલ કર્યો કે નહીં હા આપણે ફાઇનલ થઈ ગયું કહી દીધું રસમ પપ્પાનું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે અમારે બાકી શું રહ્યું અને કોસ્ચ્યુમ હવે હા વિશાલ એક કોસ્ટ્યુમ બાકી રહી ગયા જોવા છે ગયા હતા એ ખબર હા પછી તો એ તો કઈ ભેગું ન થયું 4 જોડી હતા અને એમાં મમ્મી 4 જોડીમાં 2 જોડી તો વ્હાઈટ હતા એક જોડી ગ્રે હતો અને એક જોડી બ્લુ હતો બ્લુ વિશાલ પહેર્યો તો મને બહુ ગમ્યો પણ ઈ આમ કહો કે ગળા ટૂંકો નહોતી દીધો હોય એટલું આમ ચપોચપ હતું પછી 2 વ્હાઈટ હતા ઈ વ્હાઈટ પહેરવાનો હતા મેં કીધું વ્હાઈટ નથી ગમતા મને હચોડા અને એક ગ્રે કલર હતો એટલે બીજી જગ્યાએ જશું બીજી જગ્યાએ જાઓ પછી જો તો એમાં મમ્મી ટાઈમ હોય આપણે કેમ હાડીયુમાં એટલી બધી હાડીયું જોઈ હતી માંડી એક હાડી ધ્યાનમાં આવી. અડધી કલાક હતી મારી પાસે ટાઈમ હવે અડધી કલાકમાં અમારે ત્યાં પૂગું દુકાને કે ટ્રાય કરાવડાવવા કે શું કરવું ટાઈમ હોય ને તો મજા આવે વસ્તુ પપ્પા તો ટ્રાય કરે ઈ કાક આપણને ઈ પહેરે પછી આઈડિયા આવે કે સારું લાગે છે કે શું છે ઉતાવળ મજાનો આવે એ ઉતાવળે મજા તો આવે વસ્તુ પસંદ થાય દર્શન જીજુ પણ આવવાના છે હા આજ તો એનો બર્થડે હતો આજ તો બેનનો બર્થડે છે હા બેનનો હા જીજુનો તો વયો ગયો એમની જીજુનો બર્થડે અમને પ્રોગ્રામમાં છે ને એટલે મને યાદ આવ્યું મેં બર્થડે છે એટલે પ્રોગ્રામ હશે એમ હા અત્યારે બહાર છે બધા ઓકે એમાં એવું હતું બેન કરતા લાઈટ જીજુ છે જીજુનો બર્થડે હવ ને યાદ રહ્યો ઘરમાં ને બેનનો આજે સવારે ફોન આવ્યો તો બેને સામેથી કીધું કે આજ મારો બર્થડે છે અને બેન કે તમે ફોટા તો મૂકો એ અને જીજુનો બધાને યાદ રહ્યું કે આજ જીજુનો બર્થડે છે પણ 26 તારીખે એ યાદ જ હતી બેનનો આમ યાદ છે કે આને પછી હતો વરસ દિવસ થઈ ગયું વિશાલ ખબર આપણે એનું સેલિબ્રેશન સરપ્રાઈઝ આપી હતી તે આપણું ફર્નિચર હાલતું હતું અહીંયા આપણે હા એ સેલિબ્રેશન કર્યું હતું બેનનું અને વચલા રૂમમાં બધા બેઠા હતા વેઇટ કરીને મસ્ત હતું. બહુ મસ્ત હતું સારું હાલો હવે ઘડી પર આપણે રાહ જોઈએ તેમના બીજા ફોટા આવે પછી એમાંથી કંઈક ડિસાઈડ કરીને ફાઇનલ કરીએ કે કયું રાખવું આપણે બેમાં ફાઇનલી વિડીયોને આપણે આ જ એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો